ભરૂચમાં સામાજિક તત્વો અને ગેરકાયદેસર દબાણો પર કડક કાર્યવાહીના ભાગરૂપે અંકલેશ્વરમાં સતત બીજા દિવસે બુલડોઝર ફેરવ્યું હતું। અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનની આડમાં 2 નંબરી વેપલા ચાલતા હોવાની ફરિયાદો ઉઠી હતી। સરકારી જગ્યા ઉપર દબાણો કરી કેમિકલ કન્ટામિનેટેડ સ્ક્રેપના ગેરકાયદેસર નિકાલના મામલાઓ વધ્યા બાદ તંત્ર કડક હાથે કામ લઈ રહ્યું છે। અંકલેશ્વરમાં વાલિયા ચોકડી વિસ્તાર ટ્રાફિક માટે અતિ બદનામ છે। અહીં સરકારી જગ્યા ઉપર રેકડી ઊભી કરી દબાણ કરવામાં આવ્યું હતું। ભૂતકાળમાં સરકારી ચોપડે આરોપીઓની યાદીમાં ચઢી ચૂકેલા ભંગારિયાઓ આ દબાણો પાછળ હોવાની માહિતી ચર્ચાઈ રહી છે। પોલીસ સહિત તંત્રએ સતત બીજા દિવસે ઓપરેશન ડિમોલિશન આગળ ધપાવી ગેરકાયદેસર દબાણોનો સપાટો બોલાવ્યો હતો। નોંધનીય છે કે અંકલેશ્વરમાં અગ્નિકાંડના કારણે સૌથી વધુ વિવાદમાં રહેલ નોબેલ માર્કેટ તરફ હજુ તંત્રના બુલડોઝર આગળ ન ધપતા અહીંના ગેરકાયદેસર વેપલાઓ પર તંત્રની કાર્યવાહીનો કોરડો ક્યારે વિંજાશે તે ઉપર તમામની નજર છે। આજરોજ અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે નેશનલ હાઈવે 48 ની આજુબાજુ બ્રિજની આજુબાજુ જે દબાણો આવેલા હતા તે દૂર કરવાની કામગીરી વહીવટી તંત્ર, પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી દ્વારા કરવામાં આવી રહેલ છે। આ ભવિષ્યમાં વધારે ટ્રાફિક સમસ્યા હલ કરવાનો એક પ્રયાસ કરવામાં છે। દબાણદારોને અગાઉથી નેશનલ હાઈવે 48 દ્વારા જરૂરી નોટિસો પણ આપવામાં આવેલ છે। નેશનલ હાઈવે અહીંયા વાલિયા ચોકડીથી ખરોડ અંસાર માર્કેટ એ તમામના દબાણો દૂર ગઈકાલે કરેલ છે। બાકી રહેલ દબાણો આજે દૂર કરવાની કામગીરી ચાલુ છે।